અમદાવાદના પોસ્ટ ગણાતા એવા જોધપુર વિસ્તારની અંદર કે જ્યાં આનંદનગરની અંદર પીજીની અંદર રહેતી કચ્છની યુવતી કે જેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। જે યુવતી ઉપર દુષ્કર્મ થયું છે 1, 2, 5 મિનિટ નહીં 1 કલાક સુધી એ જ પીજીના ધાબા ઉપર જ્યારે યુવતી વોકિંગ કરી રહી હતી એટલે કે ત્યાં ઉપર એ વાતચીત કોઈ સાથે કરી રહી હતી તે દરમિયાન આ સિક્યુરિટી પરપ્રાંતિ ત્યાં ધાબા ઉપર પહોંચે છે, પોતાની હેવેલિયત છે તેના તમામ પાર કરી અને તે ત્યાં પહોંચીને યુવતી ઉપર દુષ્કર્મ આચરે છે। એક બાજુ આપણે અમદાવાદની અંદર દાવાઓ કરીએ છીએ કે મેગા સેન્ટરની અંદર ગમે ત્યાંથી લોકો અહીંયા અભ્યાસ અર્થે આવતા હોય છે, કોઈ નોકરીઓ માટે આવતા હોય છે, કોઈ અંતરિયાળ વિસ્તારમાંથી ભવિષ્ય બનાવવા માટે આવતા હોય છે, પણ આ મેગા શહેર શું યુવતીઓ માટે ખરેખર સુરક્ષિત છે ખરા? મેગા શહેરોની અંદર તમે કોઈ પણ વ્યક્તિને ઓળખાણ વગર ગમે ત્યાં તમે રહેવા લાગો છો, કોઈ પણ તમારા કોન્ટેક્ટમાં ન હોય તેવી જગ્યાએ તમે અવરજવર કરો છો તો તે ન કરવી જોઈએ। તેના માટે પણ એક ચેતવણી રૂપ કિસ્સો છે। આમાં પીજી ના માલિક ઉપર પણ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કે જે પીજી ચલાવનારા વ્યક્તિઓએ ખૂણે ને ખાંચકે પીજી ખોલી દે છે, ન તો ત્યાં કોઈ સુરક્ષાની વ્યવસ્થા હોય છે, ન સીસીટીવી કેમેરા હોય છે કે ન તો કોઈ એવી વ્યવસ્થા હોય છે કે કોઈ મહિલા એ મદદ માટે કોઈ પણને બોલાવી શકે। સરકાર એક બાજુ ભરોસો આપે છે, ગૃહ વિભાગ એક બાજુ ભરોસો આપે છે અને બીજી બાજુ આવી યુવતીઓ અત્યારે પીખાઈ રહી છે મેગા સેન્ટરોની અંદર। અમદાવાદના આનંદનગરમાં પીજીમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મ ઘટાયું હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં પીજીમાં રહેતી યુવતી પર સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હતું। એક કલાક સુધી યુવતી સાથે પરપ્રાંતીય ગાર્ડે દુષ્કર્મ આચર્યું। ધર્મવીર નામના પરપ્રાંતીય સિક્યુરિટી ગાર્ડે યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું। ભોગ બનનાર યુવતીએ મૂળ કચ્છની રહેવાસી હોવાની વિગતો પણ સામે આવી છે। પોતાના અભ્યાસ અર્થે અમદાવાદ આવી હોય તેવી વિગતો સામે આવી। આનંદનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને પકડી પણ પાડ્યો છે। આરોપી સિક્યુરિટી ગાર્ડને પોલીસે હાલ ઝડપી પાડ્યો છે। પીજીમાં રહેતી યુવતી પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું, જેમાં 1 કલાક સુધી યુવતી પર પરપ્રાંતીય ગાર્ડ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું। ધર્મવીર નામના પરપ્રાંતીય સિક્યુરિટી ગાર્ડે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। વધુ માહિતી માટે આપણી સાથે કૃણાલ જોડાય છે। કૃણાલ, જે રીતે અમદાવાદને એક મેગા સિટી કહેવામાં આવે છે કે જ્યાં એવા દાવા કરવામાં આવે છે કે અમદાવાદની કોઈ પણ યુવતી કદાચ અડધી રાત્રે પણ જો બહાર નીકળે તો એની સુરક્ષા એ વ્યવસ્થિત છે, એની સુરક્ષાને લઈને કદાચ શંકા ન કરવી જોઈએ। મહિલા જે છે અમદાવાદની અંદર અડધી રાત્રે પણ સુરક્ષિત છે, એક તરફ એવા દાવા કરવામાં આવે છે અને બીજી તરફ એક એવી ઘટના સામે આવી છે કે જે કચ્છની એક યુવતી અમદાવાદની અંદર આવે છે પોતાના અભ્યાસ અર્થે અને એક પીજીમાં રહીને પોતાનો અભ્યાસ કરી રહી છે। એક તરફ એવું કહેવાય છે કે અમદાવાદની અંદર કોઈ પણ દીકરી અડધી રાત્રે પણ સુરક્ષિત છે અને બીજી તરફ એ જ યુવતી પોતાની પીજી ઉપર જ્યારે વોકિંગ કરી રહી છે અને એ પીજીની છત ઉપર એ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે। એક નરાધમ સિક્યુરિટી ગાર્ડ દ્વારા એ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ફરીથી મહિલા સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે શું એક યુવતી પોતાની પીજીની અંદર સુરક્ષિત છે કે નહીં, તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। બિલકુલ મયુરી, જે રીતના આ ઘટનાક્રમ આખો ગઈકાલે શનિવારે મોડી રાતના થયો હતો કે જ્યાં એક પરપ્રાંતીય સિક્યુરિટી નરાધમ દ્વારા એ અમદાવાદના પોસ્ટ ગણાતા એવા જોધપુર વિસ્તારની અંદર કે જ્યાં આનંદનગરની અંદર પીજીની અંદર રહેતી કચ્છની યુવતી કે જેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। આ નરાધમ લગભગ થોડા દિવસ પહેલા જે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો અને જે યુવતી ઉપર દુષ્કર્મ થયું છે 1, 2, 5 મિનિટ નહીં 1 કલાક સુધી એ જ પીજીના ધાબા ઉપર જ્યારે યુવતી વોકિંગ કરી રહી હતી એટલે કે ત્યાં ઉપર એ વાતચીત કોઈ સાથે કરી રહી હતી તે દરમિયાન આ સિક્યુરિટી પરપ્રાંતિ ત્યાં ધાબા ઉપર પહોંચે છે, પોતાની હેવેલિયત છે તેના તમામ પાર કરી અને તે ત્યાં પહોંચીને યુવતી ઉપર દુષ્કર્મ આચરે છે। એટલામાં ત્યાં બૂમાબૂમો પણ થઈ। 1 કલાક સુધી આ યુવતીની આસપાસ કોઈ ના ફરક્યું કે ન તો ત્યાં કોઈ સીસીટીવી કેમેરા હતા કે ન તો એ ધાબા ઉપર કોઈ એવી
સુરક્ષાની વ્યવસ્થા હતી કે ત્યાં કોઈ પણ વ્યક્તિ આ રીતના ન પહોંચી શકે। એક બાજુ આપણે અમદાવાદની અંદર દાવાઓ કરીએ છીએ કે મેગા સેન્ટરની અંદર ગમે ત્યાંથી લોકો અહીંયા અભ્યાસ અર્થે આવતા હોય છે, કોઈ નોકરીઓ માટે આવતા હોય છે, કોઈ અંતરિયાળ વિસ્તારમાંથી ભવિષ્ય બનાવવા માટે આવતા હોય છે, પણ આ મેગા શહેર શું યુવતીઓ માટે ખરેખર સુરક્ષિત છે ખરા? એક બાજુ પોલીસ વિભાગ અને ગૃહ વિભાગ એવા દાવાઓ કરે છે કે ગમે ત્યારે ગુજરાતના કોઈ પણ ખૂણે અડધી રાતે પણ બેન દીકરીઓ નીકળે તો તેની સુરક્ષાની જવાબદારી એ પોલીસ વિભાગની છે। પણ જ્યારે રોડ રસ્તાઓની વાત તો છોડો, પણ એક બંધ મકાનની અંદર પીજીની છત ઉપર એક યુવતીને પીખી નાખવામાં આવે અને એ જ પીજી એટલે કે એ જ બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડ એ છત ઉપર 1 કલાક સુધી આ યુવતીનું દુષ્કર્મ કરે, આ એક ચોંકાવનારી ઘટના છે અને યુવતીઓ માટે પણ ચેતવણીરૂપ કિસ્સો છે। મેગા શહેરોની અંદર તમે કોઈ પણ વ્યક્તિને ઓળખાણ વગર ગમે ત્યાં તમે રહેવા લાગો છો, કોઈ પણ તમારા કોન્ટેક્ટમાં ન હોય તેવી જગ્યાએ તમે અવરજવર કરો છો તો તે ન કરવી જોઈએ, તેના માટે પણ એક ચેતવણીરૂપ કિસ્સો છે। જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી તો કરી લીધી, પોલીસે તેમની ધરપકડ કરી લીધી, પણ આવા કિસ્સાઓ અમદાવાદ શહેરની અંદર વારંવાર બને છે। દુષ્કર્મના કેસ ઘટવા જોઈએ તેની જગ્યાએ દુષ્કર્મ જેવા અનેક કિસ્સાઓ મહિલાઓ સાથે વારંવાર બની રહ્યા છે। એક બાજુ મહિલા સશક્તિકરણની આપણે વાતો કરીએ છીએ, એક બાજુ પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યા છે, પણ એ રસ્તા ઉપર થતા નાઇટ પેટ્રોલિંગ અહીંયા શું કરશે? જે રસ્તા ઉપર પેટ્રોલિંગ થતું હોય છે પણ રસ્તા ઉપર પેટ્રોલિંગની વચ્ચે એક છત ઉપર જ્યારે દુષ્કર્મ થાય એની જવાબદારી કોણ લેશે? આમાં પીજીના માલિક ઉપર પણ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કે જે પીજી ચલાવનારા વ્યક્તિઓ એક ખૂણે ખાંચકે પીજી ખોલી દે છે, ન તો ત્યાં કોઈ સુરક્ષાની વ્યવસ્થા હોય છે, ન સીસીટીવી કેમેરા હોય છે કે ન તો કોઈ એવી વ્યવસ્થા હોય છે કે કોઈ મહિલા એ મદદ માટે કોઈ પણને બોલાવી શકે। 1 કલાક સુધી આ દુષ્કર્મ આચર્યું છે। આજે નરાધમને પોલીસે તો પકડી પાડ્યો, પણ જે સુરક્ષાના દાવાઓ કરવામાં આવે છે, આ મહિલા એ કચ્છથી આવી હતી, એ ગુજરાતના અંતરિયાળ અને છેડાનો ગણાતો એ વિસ્તાર, સરહદી વિસ્તારથી પોતાનું ભવિષ્ય બનાવવા માટે અમદાવાદના મેગા શહેરમાં કોઈ સપનાઓ સાથે આવી હતી, પણ આજ હેવાનિયતનો ભોગ એ આ યુવતી બની છે। કોના પાપે? તો આવા પરપ્રાંતીય સિક્યુરિટી કે જેની કોઈ પણ જે ઓળખાણ અથવા તો એમના કોઈ પણ ડોક્યુમેન્ટેશન વગર તેઓને સિક્યુરિટી તરીકે નોકરીએ રાખી દેવામાં આવે છે। એ ક્યાંથી આવે છે, તેનો ભૂતકાળ શું છે, એ કોની ભલામણથી આ રાખવામાં આવ્યો છે, આવી કોઈ પણ તપાસ વગર નજીવા પગાર ઉપર આવા વ્યક્તિઓને નોકરીએ રાખવામાં આવે છે અને જ્યારે એની નજર બગડે છે ત્યારે શિકાર કોણ બને છે? શિકાર બને છે આવા અંતરિયાળ વિસ્તારમાંથી આવેલી એ યુવતીઓ કે જે પોતાને સુરક્ષિત હોવાનો દાવો એ સરકારની વાત સાંભળીને કરતી હોય છે। સરકાર એક બાજુ ભરોસો આપે છે, ગૃહ વિભાગ એક બાજુ ભરોસો આપે છે અને બીજી બાજુ આવી યુવતીઓ અત્યારે પીખાઈ રહી છે મેગા સેન્ટરોની અંદર। આપણે સુરક્ષાના દાવાઓ તો ઘણી વખત કરીએ છીએ, રસ્તા ઉપર નીકળવા માટેના દાવાઓ કરવામાં આવે છે કે અડધી રાતે કોઈ પણ મહિલા નીકળે તો પોલીસ દ્વારા તેમને સુરક્ષિત રીતના ઘરે પહોંચી જાય તેવી સુરક્ષા આપવામાં આવી રહી છે, પણ આવી રીતના બંધ મકાનોની અંદર આવી ઘટનાઓ ક્યારે રોકાશે અમદાવાદમાં? કેમ કે અમદાવાદની અંદર વારંવાર દુષ્કર્મ જેવી ઘટનાઓને અંજામ છે તે આવા નરાધમો આપે છે, અસામાજિક તત્વો આપે છે અને છેલ્લા 3-4 દિવસથી આ તો અમદાવાદની અંદર કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નાઇટ પેટ્રોલિંગ અલગ અલગ વિસ્તારોની અંદર 100-200 પોલીસ કાફલા સાથે કરવામાં આવે છે, પણ એ પેટ્રોલિંગ એ તમામ જે દેખરેખ છે તે હવે અહીંયા કેટલું કામ લાગશે? પોલીસ દ્વારા કાર્યવાહી 100% કરવામાં આવી છે, પોલીસે તેમની ધરપકડ પણ કરી છે, પણ આવી ઘટનાઓ ગુજરાતમાં રોકાતી કેમ નથી એ સૌથી મોટો ત્યારે સવાલ વારંવાર ઉઠી રહ્યો છે। જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે આપણે બૂમ બરાડા પાડી અને મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષાની વાતો કરતા હોય છે, ત્યારે સરકાર અને ગૃહ વિભાગ પણ આશ્વાસનના ભાગરૂપે કહે છે કે આવા કોઈ પણ અસામાજિક તત્વો છે તેને ગુજરાતમાં સ્થાન નથી, તેઓનું એન્કાઉન્ટર કરવામાં આવતું હોય છે, ક્યાંક તેઓને આજીવન કેદની સજાઓ આપવામાં આવતી હોય છે, પણ આવી ઘટનાઓ એ પોલીસ શા માટે નથી રોકી શકતી? કેમ આવા અસામાજિક તત્વોની અંદર કાયદાનો ડર છે તે નથી બેસાડી શકતી? જો કે પોલીસ દ્વારા આમાં કાર્યવાહી કરવામાં આવી છે, માત્ર કાર્યવાહી નહીં, ગુજરાતની અંદર આવા કેસોને ક્યારે અટકાવવામાં આવશે તે પણ અત્યારે હાલ મયુરી સવાલો ઉઠી રહ્યા છે।
જી બિલકુલ, આભાર કૃણાલ જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.